सत्संग महासभा को आगे बढ़ाते हैं। प्रथम लागू दो चरण को धनिये ना चुरायो बिना लाख तलीला ले दिया मेरे जीव के यही जीवन या मेरे जीव के यही जीवन। तब बुलाए बल दीवान ने काजी मुल्ला पंडित 333 करने चर्चा कराई चर्चा कराई तो आया काजी मोहबे का राम सुंदर आप धाम धनी अक्षराती श्री राजी महाराज और मंचाश्री विद्वत वर्ग और धनी के अति प्यारे प्रणादार सुंदर साहब जी, ये है आज की सत्संग महासभा का सार। बीतक साहेब आप सौ सुंदर साथ ने श्रवण कर्या। पूज्य महाराजे तमने आ वाणी संभळावी तो हावे थोड़ुक सुंदर साथ भोजन करी लीधुं एना पछी मुखवास लेवाय। शुं लेवाय साहेब? एक जगह एवं थयुं छोकरो साहेब कासिम भणवा गयो। क्या भणवा गयो? कासिम। कासिम छोकरो भणवा गयो तो मां खुश થઈ ગઈ તો બેટો ભણીને આવ્યો છે ને આ મુખવાસમાં ગોળી નહીં આપું, 2 લાડવા થઈ દીધા। કેટલા? મોટા મોટા 2 લાડવા ખોહો ગ્રામના કે આનાથી બોલે ખાવાનું પચી જાય। છોકરો એવું ખતરનાક જાગ્યું કેવા લાગ્યું મામા હું કયા ભણ થોડી છે, ભણેલો છે। કેવો છે? ભણે। આ 2 લાડવા નથી, 3 લાડવા છે। કેટલા? 3। પેલી માતા કે સાનો મનો ખા, બપોર થયો, આ ખાવાનું ખાધું છે, ઉપર થોડુંક મીઠું ખા ને પછી જા। તો કે હું ભણીને આવ્યો છું, આ 3 લાડવા છે। તો માતા કે આ 1 ને 2 એનો બાપો કે બેટા તમારી માં અભણ છે પણ હું થોડોક પહેલા ધોરણ સુધી ભણ્યો છું, આ 2 લાડવા છે। તો પેલો કે કેવી રીતે ગણતરી કરો છો? 1 અને 2। 1 ને 2 કેટલા થાય? બોલો કેટલા થાય? તમે હા કે ના તો બોલો। 1 અને 2 1 પ્લસ 2 કેટલા થાય? 3। પેલો કે 3 જ છે। એની માં કે બેટા મેં બનાયા આ 2 છે। એનો બાપો કે काम कर बेटा, 1 लाडવો હું ખાઈ જાઉં, 1 તારી માં ખાઈ જાય, ત્રીજો તું ખાઈ જા। તો આ તો કલયુગ કહેવાય ભાઈ। આ કલયુગમાં ધુમાડું ધૂંધ દેખાય, ધુમાડું દેખાય। એ क्या है? આ તો વાયરે વાતો થાય, પડી કે પાણી બંધાય। ઈ કુળમાં ઈ યુગમાં આપણે બેઠા છીએ। તો હવે આવો પ્યારે બંધુઓ, આ અક્ષરાતીત શ્રી પ્રાણનાથજીની વાણી છે। નિર્સંશય વાણી આખરી કલયુગની અંદર જે વાણી પ્રગટ થઈ અને એનો થોડોક સંદેશો આ ધરતી ઉપર આ પૂજ્ય મહારાજજીના અથા મહેનતથી આ સુંદર સાથ નાંદવાની ધરતી ઉપર હવે મહારાજજીને કીધું કે ન દવાનો હું નાંદવાનો। એક દવાની બીજું નાંદવાનો। સમજે? જે બળદની માને શું કરાય? નાથવાનો, નાંદવાનો કહેવાય। मतलब मारो कहेवानो अर्थ ई छे कि आपणो जीव आवा गमनना चक्करमां फरे छे, एने आ नाथथी नांदी अने सतना मार्ग पर चलाओ। कया मार्ग पर? ताकि आवा गमन का चक्कर चल जाए। तो सुंदर साथ प्यारे साथियों, श्री प्राणनाथ जी की यात्रा थी नौतनपुरी से लेकर के पन्ना सुधीनी यात्रा। तो पन्ना में पहुंचा तो त्या महाराजा छत्रसाल नो ए वखते राज हतो, आज से 400 साल पहला। औरंगजेब बादशाह एवो खतरनाक बादशाह हतो कि जे हिंदू ने मारीने मुसलमान बनावतो। ए वखते परमात्मानी वात करवी बहु कठिन समय हतो। ए समय में श्री प्राणनाथ जी जયારે પન્ના પહોંચ્યા ત્યારે સાહેબ महाराजा छत्रसालना काका हता, जेनुं नाम बलदीवान हतुं।
એમને વિચાર કર્યો કે મારા વાલા આ હિન્દુ છે કે મુસલમાન કઈ ઓળખાતા આ તો હિન્દુની વાત કરે, આ તો વેદોની વાત કરે, ભાગવતની વાત કરે, ઉપનિષદોની વાત કરે, દર્શનોની વાત કરે, આ તો બીજકની વાત કરે, બાઇબલની વાત કરે, આ ઈસાઈ છે કે આ કુરાનની વાત કરે છે કોણ? કઈ સમજાતું નથી. પેલા કુરાનની વાત કરે કે મુસલમાન કે हमारा, हिंदूની વાત કરે કે આપણા હિન્દુ ભાઈ કે हमारा, પણ સાચા બલદીવાન કે આ છે કોણ? જ્યાં સુધી એની પરીક્ષા ન થાય ત્યાં સુધી સત્રશાલા પ્રાણનાથ કોણ છે એને તારે પરમાત્મા કહેવાના નહીં. આ સાહેબ કઠોર સમય આવ્યો તો પન્નાની ધરતી ઉપર, અને એના પછી સાચા રાજ દરબારની અંદર આવી વાતો થાય તો પ્યારે સાથીઓ માટલાની પહેચાન કોણ કરે? થોડું બોલો તમે, ભલે માટલાના ગળો પર ખબર તો હોય ને ભાઈ. લોખંડની પહેચાન કોણ કરે? બોલતા જ નહીં. એટલે હું ભૂત છું બોલાય ભાઈ. લાકડાની પહેચાન કોણ કરે? સુતાર. સીધી વાત. ચમડાની પહેચાન કોણ કરે? ચમાર. જેને જે વિવેક બુદ્ધિ દીધી હોય, વાત સમજાય છે ને? જ્ઞાનીની પહેચાન કોણ કરે? જ્ઞાની હોય જ કરે ને. तो प्यारे साथियों, यहाँ साचा बलदीवान ने कहा कि श्री प्राणनाथ जी है, उनके साथी है ना, ये तो वेद અને શાસ્ત્રો ઉપર ચાલવા વાળા, પ્રમાણો ઉપર ચાલવા વાળા, આ પ્રમાણથી બહાર બોલતા નથી. એટલે હવે ન્યા કઈ તમે આડું ડોડું ખેડી અને દાણા વાવી દો, ઈ દાણાના રાડા સીધા ઉગે છે, પણ આ વાણીના રાડા સીધા નથી ઉગવાના. એટલે પ્રમાણ દેવા પડશે. બોલો સાક્ષીઓ દેવી પડશે. એટલે સાચા બલદીવાન ને સાહેબ એ વખતે વિચાર્યું કે આ કુરાનની અનુસાર કે છે હમે ઇમામ કાલની રોજ આવવા વાળા જે ખુદા તાલા છે, શ્રી પ્રાણનાથજીને કીધું કે અમારી વાણી છે. ત્યારે સાચા બલદીવાન કે આને પરખવા પડે, એના માટે કાઝી બોલાવાય, આપણું કામ નથી. આ કુરાનની અનુસાર આ છે કે નહીં એના માટે મૌલવી હું ખળામ મળી જાય? ન મળે સાહેબ. આ કાજી મૌલવી મસ્જિદમાં મળી જાય, મસ્જિદમાં સામાન્ય મળે. જ્યાં એની ખાણ હે ત્યાંથી લાવવા પડે. તો એ વખતે મોહબાની અંદર મુસલમાનના જે ટ્રેનરો હતા, મોટા મોટા ટ્રેનિંગ જે આપતા હતા, એ ટ્રેનિંગ આપવા વાળા પીએચડી ડોક્ટરોને ભણાવવા વાળા, જેમ ડોક્ટરો કો ભણાવવા વાળા ને પ્રોફેસરો, તેમ મુસલમાનના કુરાન ભણાવવા વાળા કાજીને બોલાવવામાં આવ્યા, અને જેનું નામ હતું અબ્દુલ રસૂલ. અને અબ્દુલ રસૂલ ને સાહેબ પન્નાના મહારાજા છત્રસાલના રાજથી ચીઠી ગઈ કે આવે ભાઈ શ્રી પ્રાણનાથજી નાના સાથી 5000 हमारे यहाँ आया છે, અને પોતે કેમ કે છે કે અમે કુરાનની અનુસાર ઇમામ મહેંદી છે અને શાસ્ત્રોની અનુસાર નિષ્કલંક બુદ્ધા અવતાર છે. તે હવે અમારો કઈ દાળ ગળે એમ નથી. એટલે હે અબ્દુલ રસૂલ, તમે કઈક સાંભળતા હોય તો અમારી ચિઠ્ઠી સાંભળી તમે વેલા દોડીને આવી જજો. તો સુંદર સાજી હવે અબ્દુલ રસૂલ ને મોહબામાં ચિઠ્ઠી લખી, રાજ દરબારથી ચિઠ્ઠી પહોંચી, અને ત્યાંથી કાજીઓને ભણાવવા વાળો, કુરાન ભણાવવા વાળો ભણાવતા ભણાવતા કાળાવાળ સફેદ થઈ ગયા એવો કાજી જડ્યો સાહેબ, જેનું નામ અબ્દુલ રસૂલ હતું. કયું હતું? અને હવે વાણીની અનુસાર ચાલીએ. સુંદર સાજી કેવો ખેલ થાય છે જરા સાંભળો. 3 से પૂછાયા. અબ્દુલ રસૂલ પન્નાની ધરતી અંદર આવી ગયા, રાજ દરબારની અંદર ઉભા થઈ ગયા. એના પછી શું કીધું? कुरान का एक सवाल. જ્યારે કુરાનનો એક સવાલ અબ્દુલ રસૂલ ને પૂછવામાં આવ્યો, एक जवाब दीजियो. અને શું કીધું? એ અબ્દुल रसूल, अगर आपने कुरान पढ़ी है, कुरान की आयतें पढ़ी है, कुरान के मायने किए हैं, एक अर्थ के 1000 अर्थ आपने किए हैं, तो आपके व्याकरण के अनुसार आप जानते हो एक ही उत्तर देना, उसको दाएं बाएं करना, क्योंकि ये धर्म का सवाल है, ये कयामत का सवाल है, क्रांति का सवाल है, ये संसार का कोई सवाल है, ये जन्म मरण का सवाल है, ये धर्म की, हिंद की धरती का ये सवाल है. तो उन्होंने कहा बिल्कुल हम वही उत्तर देंगे, हम दाएं बाएं नहीं देंगे. और अब्दुल रसूल ने क्या उत्तर दिया जरा सुना. मेरे आगे कुरान की. अरे चाचा क्या बात आप करते हैं मेरे सामने, और कुरान की बातें रहने दो. मैं कौन हूं, मेरी थोड़ी पहचान बताता हूं.
कोई मार न सके दम અરે સામે એવો હુકી જાય, શ્વાસ નહીં લે, પાણી નહીં પીવે, એવો હું જ્ઞાની છું, અબ્દુલ રસૂલ કે છે. બોલો શ્રી. અરે શ્વાસ હુકી જાય. મારી સામે મેં ભણાવીને કાળા વાળ સફેદ થયા છે. કુરાનની એક એક આયત જાણું, એક એક શબ્દ જાણું, એક એક હરફનો માયનો જાણું. મારી સામે કોઈ ઉભું રહે, સાચા બલદેવન કરે એટલે જ તમને બોલાવ્યો. સાચા બલદેવન ક્યાં કે એટલે જ તમને બોલાવ્યા, તાકી તમે આ મહારાજા છત્રસાલ ના જાણે કયા બાવાના પરમાત્મા માનીને બેઠા છે. તમે છાણી લાવો તો ખબર પડે કે મોટું મોટું ઉપર ને ઝીણું ઝીણું, છાણે નાશા વગર ખબર પડે નહીં. તો કે તમે આ કુરાન ને જાણો છો એટલે તમે છાણો લઈને આવ્યા છો, તો હવે આને છાણીએ. હવે અબ્દુલ રસૂલ શું ઉત્તર દેશે જરા સાંભળો. कुरान तमाम तफसीर અરે કુરાનના એક એક આયતનો હું માયનો કરું છું. અબ્દુલ રસૂલ કે છે मुझको रहे याद सब याद है, कोई किताब खोलने की जरूरत नहीं है. मुझसे थी कई खलक अरे महाराजी तो कई मौलवी अब्दुल रसूल जैसे बन गए, बड़े काजी बन गए, प्रोफेसर बना दिए. पढ़ के पहुंची मुराद मुराद अपनी इच्छाओं पूरी करी कुरान की. मेरे से अब्दुल रसूल के છે 30 वास्ते तुमसे डरत हो. હવે છત્રસાલ કે છે અરે અબ્દુલ રસૂલ એટલે તમારાથી ડર લાગે. તમે કોઈ નાના સુના થોડી મૌલવી છો, તમે તો એવા છે તમારાથી ભણે કઈ બીજા મૌલવી બની ગયા છો, એટલે તમારાથી ડર લાગે. વાંધો નહીં, હજી જરા અમારો નાનો સવાલ છે, જરા એનો ઉત્તર આપજો. हम सवाल पूछत એટલે हमें डर हैं लागे છે काजी मौलवी, आप तो मोहबे से आए हो, हम छोटा सा सवाल जरा पूछते हैं, उसका उत्तर दे देना. क्यों दुनिया की पैदाइश હવે ત્યાં લાલદાસ સ્વામી બેઠા હતા. ક્યાં બેઠા હતા? સ્વામી લાલદાસ, જેના સાહેબ 99 જહાજ ચાલતા અને અરબી તો જાણે, અને રાજ્યના આશીર્વાદ છે શ્રી પ્રાણનાથજીને. એને કીધું કે અબ્દુલ રસૂલ આનો ઉત્તર મેં જરા નાનો સવાલ પૂછું છું, હવે એનો ઉત્તર આપજો. અરે નાનો ક્યાં મોટો પૂછો, કોઈ વાંધો નહીં. તો કે દુનિયાની पैदाइश કેવી રીતે થઈ છે બેટા, આજરાનો ખુલાસો કરો. તો શું પૂછ્યું? दुनिया की पैदाइश कितने प्रकार की पैदाइश है? समझ जवाब दीजियो. दाएं बाएं बोलने का नहीं, जो तेरे शास्त्र में लिखा है वही बोलने का, नहीं तो मौन रह जाने का, दुनिया को भ्रमित करने का, रखेड़ी उड़ाड़ी धुमस से इनो जवाब दे उल्टा पुल्टा करने का नहीं, जो है वही बोलने का, नहीं तो मौन रहने का. तो अब्दुल रसूल ने क्या कहा? तब जवाब काजी दिया. काजी पन्ना के अंदर भरी सभा में बैठा था और क्या उत्तर दिया? बूढ़े हुए पढ़ते अरे हम पढ़ते पढ़ते बूढ़े हो गए हैं, हमारे दिल है साफ. हमारा दिल ही साफ है, नेक है, पवित्र है. 5 भात की पैदाइश. अल्लाह ने कितनी पैदाइश बताई? बोलो बोलो कितनी बताई? आए कहा के लालदास, अरे कुरान पढ़ते पढ़ते हम थक गए हैं, क्या बात करते हो, 5 प्रकार की पैदाइश है. પછી લાલદાસ સ્વામી શું પૂછે છે જરા સુનો. तब कुरान आगे धरी. અચ્છા બતાવો તો, લો કુરાન, અને આ કુરાન માંથી કાઢો કઈ જગ્યાએ લખેલી છે, જરા હમ ભી દેખે कि 5 प्रकार की पैदाइश कहाँ लिखी है. खोल देखो किताब. લાલદાસ जी ने कुरान દઈ દીધી ભાઈ, લે ભાઈ આ ખોલીને જરા બતાડ, ક્યોંકि શાસ્ત્રોથી ચાલવું પડે, દેશ સંવિધાનથી ચાલે, વાતોથી ચાલતો નથી, એટલે પ્રમાણ તો દેવું જ પડશે. તો સ્વામી લાલદાસે કુરાન આપ્યું. મુલ્લાજી क्या कहने लगा? तिल कर रसूल में लिखा. क्या लिखा? ये सिपारा है कुरान का. तिलकर रसूल नाम के सिपारे में ये बात लिखी है. आया नहीं जवाब. श्री. અને એવા પ્યારે સુંદર સાજી कुरान शरीफ के अंदर तिलकर रसूल नाम के सिपारे में ये बात लिखी थी पैदाइश की, पर इसका उत्तर प्यारे सुंदर साजी मुल्ला नहीं दे पाया. फिर क्या हुआ, क्यों नहीं दे पाया, उसका कारण बताते हैं. ये पढ़ते जाए. कुन से ती पैदा भई. 5 प्रकार की पैदाइश. अरे पढ़ेंगे तो ज्यादा वो हो जाएगा, पर मैं मुख्य मुख्य बता देता हूँ. एक पैदाइश 5 प्रकार की बताई नहीं, कितनी, पर कुरान में खोलने के लिए कहा. लालदास जी ने बता नहीं पाए, पर उन्होंने कहा इसमें हमको समझ में नहीं आ रहा, हम मुख से बता देते. श्री जी कहते वांधो नहीं बेटा, तुम नहीं आने अंदर खोलने आयत याद नहीं है तो चिंता नहीं करो, मुख से बताओ, जो भी हो बताओ, चिंता मत करो. तो क्या बोलने लगे बताए, एक आयत कुल से,
समझ में आया? कून से અને બીજી एक हाथ से, तीजी बे हाथ से, चौथी खिलकत से, पांचवी मूल इब्तदाई से। कुरान में 5 प्रकार की पैदाइश है। हावे स्वामी लालदास ने શું પ્રશ્ન પૂછે છે જરા સુનો। तब पूछा अब्दुल रसूल को, ત્યારે કીધું કે અબ્દુલ રસૂલ મૌલવી આપ તો મોહબ્બત થી આયા છો, जरा આનો મારો એક 5 प्रकार की पैदाइश बाप जी बिल्कुल सत्य हम मानते हैं, पर जरा एक का उत्तर दे दो। तुम हो किन આમાં में 5 માંથી તમે કામાંથી પેદા થયા છો? બોલો શ્રી। હવે ધીરે કરીને દબાવ્યો ક્ષેત્ર સાંભળો કે તમે આ 5 માંથી તમારો નંબર ક્યાં છે? તમે શામાંથી પેદા થયા છો? 5 માંથી। અબ્દુલ રસૂલ નો શ્વાસ દાએ ના ભાઈ। क्या उत्तर देता वो मुल्ला? प्यारे साथियों सुना, मौलवी ने कहा भैया आप 5, एक हाथ से, 2 हाथ से, खून से, किलकत से, मूल इब्तिदाई। तो के अरे मौलवी सोचने लगा, फिर क्या उत्तर दिया जरा सुनो। तब काजी के दिल में, तब काजी कहने लगा, पसीना आने लगा, अरे यार एक हाथ से। तो लालदास जी के कैसे? नहीं 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 2 हाथ से। अब पसीना आने लग गया। साचा बलदेवन के, अरे मौलवी मौलवी पानी पी लो, वांधो नहीं। શું પી લો? પાણી પી લો, થોડું પાણી પી લો એટલે પાછો તમારો શ્વાસ ચાલુ થઈ જશે। પાછા બોલજો, ચિંતા નહીં કરો, અમે તમને કઈ કરીએ? અમે કઈ નહીં કરીએ ભાઈ, અમે તમને હવા દઈને આનો ઉત્તર માંગીશું। તમારા માટે શું ડોલાવીશું? ચમર પાંખલા ડોલાવીશું, પર ઉત્તર દે દે। નહીં 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 એમાં નહીં। तो स्वामी लालदास के साचा बलदेवन के, मौलवी काचो एम करने आए नहीं मंगाव्यो, हमें तो छे मोहबे तो मंगायो छे। क्या तो मंगायो? तने मोहबे खा लाया छे અને તને પસીનો આવે છે, આ પ્રાણનાથજીને હરાવ। तो प्यारे प्यारे सुंदर सादी दूधले भये। और काजी ने क्या कहा? तब जवाब आया नहीं। एक भी सवाल का 5 प्रकार की पैदाइश थी कुरान के अंदर, एक भी पैदाइश का उत्तर नहीं आया। काजी दोदला ने लगे, दाएं बाएं करने लगे, ऊपर नीचे देखने लगे, पसीना आने लगा। अब क्या उत्तर दें? पर श्री जी तो दयालु है। श्री जी ने कहा, काजी चिंता मत करना, तुम्हारे जैसे काजी हमारी झोली में लाखों पड़े हैं, कोई गिनती नहीं है। अनंत कोटि ब्रह्मांड हमारी मुट्ठी में समाये हुए हैं, तुम्हारी कोई गिनती नहीं है बेटे। तुम्हारी भूल नहीं है, कुरान की भूल नहीं है। तुम्हारे लोटे में इतना जल आने वाला है, तो इसमें गंगा की क्या भूल है? बोलो श्री। भाई हरिद्वार के अंदर जो गंगा है, वहां जाओगे तो वहां सारा पानी थोड़ी भर के लाओगे। तुम्हारा जो पात्र है तुम्हें उठा पाओगे इतना पानी लाओगे, ज्यादा तुम्हारे पात्र में आने वाला नहीं है। श्री जी कहते हैं, ऐसे तो मेरे कई ब्रह्मांड है, मेरे हुक्म से बने हैं। तुम्हारा लोटा होगा, तुम्हारी खोपड़ी होगी, उतना ही तो तुम्हारी खोपड़ी में समा पाएगा, ज्यादा आने वाला एक आज ही तुम्हारी इसमें भूल नहीं है। साचा बलदेवन कहने लगे, इतने दूर से बुलाया था काजी, ध्यान से उत्तर देना। तब काजी ने क्या कहा? हाँ। तब काजी कदमों लगा। काजी ने कहा, साचा बलदेवन तुम मोहबे से बुलाते चाहे आसमान से बुलाते, जो सत्य है वो सत्य है, और मैं तो प्रणाम करके बोलता हूँ। और क्या बोले काजी? किया सेजदा हक। सेजदा एक हक ताला को मैं साक्षी रखता हूँ, हक अल्लाह ताला की कसम खाता हूँ। ये प्राणनाथ जी है, वो कौन है? हम तहकीक पहचानिया। यानी निश्चित पहचान लिया हमने। क्या पहचाना? ये बात बड़े बुजुर्ग। बहुत बड़ी बात है साचा बलदेवन। ये सब प्राणनाथ जी और उनके साथी, ये कोई सामान्य बात नहीं है। तुम्हें तो राज्य में चलाना है, इसलिए तुम्हें लग रहा होगा कि ये सामान्य बात करते नहीं। एक खुदा ताला और कयामत की बात करते हैं, कल की बात करते हैं। और ये दूसरे प्राणनाथ जी आए हैं, वो कोई नहीं है। वो कौन है जानते हो? इमाम मेहंदी है। इमाम मेहंदी तू काजी हो करके कसम खाता है, कैसे मैं मान लो मुसलमान? तो कि उन्होंने सर पे क्या रखा? मुसाफ सिर पर धरता हो। मुसाफ यानी कुरान। क्या रखा सर पर? कुरान रखा काजी ने। ऐसे तो माना नहीं जाएगा, मुसलमान बड़े दोगले होते हैं। वो कब घूम जाए, मुसलमान के ऊपर कभी विश्वास नहीं करने का। वो क्या होते हैं पता है? पल में घूम जाते। सरकार साहब कहते थे, कोई सरसों के तेल हाथ पर लगा लो અને ઈ સરસોની બોરીમાં હાથ નાખી દો અને એમાં જેટલા સરસો લાગે એટલા વાર બી
मुसलमान बोले विश्वास नहीं करने का, वो क्यारे गिर जाए पता चले नहीं। तो आश्रित तो जानता था कि आ मुसलमान नो कोई भरोसा नहीं, ये क्यारे फरी जाए कोई गारंटी नहीं। तो प्यारे सुंदर साथ जी साचा बलदेवन केवा लग्या, आ शायद श्री प्राणनाथ जी नो पैसा तो नहीं खाता ने, फरी गया, शक આવી ગયો। अब शक कौन मिटावे भाई, नहीं શું દવા? तो कि तुम कुरान, मुसलमान मरी जाए कभी कुरान की कसम खाए? कभी साहब कुरान की कसम नहीं खाते। पर उन्होंने कहा मुसाब सर पर धरो तब हम माने। साचा बलदीवान ने मुसाब सर पर रखवाया और फिर क्या कहा? तब जवाब काजी दिया, तब जवाब काजी ने क्या दिया? मुसाफिर हमारे, ये कुरान हमारे सर पर है, ये आखिरी जमाने के खावंद हक ताला श्री प्राणनाथ जी है। बोलो श्री। साचा बलदेवन के हाथ तो गયું બધું બધું પાણી। આ મોલવી લાયો ઈ ગયું હાવ। આ તો 500 વાળી રોકેટ લાયો તો આ સુરસુર્યું નીકળ્યું, શું નીકળ્યું? હવે શું કરું? તો વિચાર કર્યો એ તો મુસલમાનોનો હારી ગયો, હિન્દુ થોડા હાર્યા છે। સાહેબ એ વખતે હિન્દુના જ્ઞાની રે તો કાશી બનારસ રે, પંડિત ક્યાં રે? કાશી બનારસ ની અંદર રે। તો કાશી બનારસ થી સાહેબ એ વખતે 3 પંડિત ખતરનાક બોલાયા। ખતરનાક मतलब समझते हो? જેનું નામ લેતા નાના છોકરા નીંદર આવી જાય એવા ખતરનાક। તો એમાં કોણ કોણ આવ્યું જરા સાંભળો। तब बलदीवान के कशु छाछ आई दिल में, हर दिल में श्वास आई और क्या कहा? पंडितों से तो पूछ देखो। भाई आ कुरान से तो आ नक्की श्री प्राणनाथ जी માં મહેંદી છે, આખરી જમાનામાં આવવા વાળા હતા ઈ જ છે, બીજું કોઈ નથી, એમાં કોઈ સંશય નથી ભાઈ। એના પછી એમને કીધું કે આ પંડિતોને પૂછે જ ખરા, દાયબાએ શાયદ ઈ હરાવી શકે। તો કાશીથી 3 પંડિત મોકલ્યા। એ પંડિત કયા હતા જરા સાંભળો। तब सुंदर वल्लभ बद्री, સુંદર વલ્લભ અને 3 મોટા પંડિત કાશીથી બોલાવ્યા और बुलाए पंडित, और बड़े पंडित बुलाए। तिनको लगा पूछने। अरे साचा बलदीवान के भाई पंडितों, तमे संस्कृत जानो, एक शब्द का 32 अक्षर ना जानते हो, कभी हार जाना। अगर बाई चांस हार गए तो स्वीकार करने का, मर जाना, हार स्वीकार नहीं करने का। पंडित के हमें हारिए, पंडित जात छे, एक शब्द नो 32 तरफ फेर भी देसू, पर हारी गया छता पण स्वीकार करिए, हारी गया स्वीकार नहीं करिए। आ पंडित केवा लाग्या, अंदर अंदर गोठवण करी हो, अंदर अंदर गांठा वाळ्या। આવે ભાઈ આ મેળ પડે એવો નથી, એટલે ગમે એમ કરીને ગાંઠા વાળો પેલા જેને મોકલ્યા એ પૂછ્યા આપણને કે શું કરી આયા ભાઈ, હું જવાબ દેશું। એટલે આપણે તો કાશીના પંડિત કહેવાય। કયાના પંડિત કહેવાય? અને કાશીમ પણ મોટા પંડિત કહેવાય। કોણ? સુંદર વલ્લભ અને બદ્રી। અને શું કહેવા લાગ્યા જરા વાણીથી સાંભળો। बद्री को बुलाए के, એમાં સાહેબ હવે સાંજનો સમય હતો, સભા ભરચક પન્ના એ પ્રસંગ છે મહારાજા છત્રસાલના રાજ્યનો, પન્નાનો। ભરચક શામ की સભા લગી અને એમાં સાહેબ સુંદર વલ્લભ બદ્રીમાં એક બીજો મોટો જ્ઞાની હતો 3માં, અને એ કોણ હતો? बद्री। બદ્રી। એટલે પેલા એ બંને કીધું કે યાર અમે અમારા તો પણ તમે ચડિયાતા છો, એટલે એક કામ કરો તમે જાઓ અને તમે એક ગેંદમાં 6 માર દેવો તો આપણે જીતી ગયા। અમે ખોટા નીંદર વગાડીએ, અમે છે વાંથી આયા કાશીથી। બ્રાહ્મણ તો લાડવા ખીર ખાઈને ઊંઘવા વાળો હોય, એને આવા ધંધા થોડી કરે। એટલે એમને કીધું કે આ તમે તો આવા મોટા છો, હવે જે હથોડીએ ટપ ટપ કરી એના કરતા ઘૂણ માર દો ભાઈ। એટલે તમે બદ્રી તમે જ જાઓ। એટલે બદ્રી કે હા આવ્યા, આ તમે કોઈ વાંધો કામળા વડે મોજ કરો, તમે હું જમ। અને હાજે ઉપડી ગયો। કોણ ઉપડ્યો? પંડિત રેશમી વસ્ત્ર, મોટી ચોટી, ગળા માળા, હાય હાય તામ જાંબા। અને ઉપડી ગયા શ્રી પ્રાણનાથજી ની સભામાં। ખાટ 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 સિંહાસન। સાચા બલદેવન કે ધન્ય છો કાશી નાખી। હા વાસી નથી ના, નહીં નહીં તાબાત છે। કેવા છે? કાશી ના, હા વાસી નહીં તાબાત છે। હું કા કાઢ નાખું, ક્યાં છે પ્રાણનાથજી? પેલા ક્યાં ભાઈ આ સાચા બલદેવન રાજ દરબારમાં આસન મળે તો સામાન્ય આસન થોડી મળે। બદ્રીને તો ફર્સ્ટ ક્લાસ આસન મળી ગયું। એક તરફ આપણા સુંદર સાથ
અને શ્રી પ્રાણનાથજી બેઠા હતા અને એ વખતે પ્યારે સુંદર સાજી હાવે બદ્રી પહોંચ્યા સાંજની સભામાં પ્રશ્નોત્તરી થાય છે જરા સભાનો રોનક કેવી હતી જરા વાણીથી આપણે સમજીએ ये जो सवाल भागवत के पंडित ने कुरान ना तो पूछा ही नहीं अगर साहेब पादरी હોય તો બાઇબલ ના પૂછાય આ પંડિત છે એટલે એને તો એના જ સવાલ પૂછાય ભાગવત ના પૂછાય હવે ભાગવતના સવાલ પ્યારે સુંદર સાજી પંડિતોને કેવી રીતે પૂછાશે તમને ઈ કામ લાગશે સાંભળો જરા तब बद्री ने तब बद्री ने क्या कहा प्रसन्न सुने दे कान कानों में प्रश्न सुने मारे छत्रसाल केवा लाग्या कि बद्री बताओ ध्यान से सुनना जयकार लगाओ बोलो श्री हे बद्री एक दिन साहेबे बेन बजाई सब सखियन मिल धोखा खाई एक दिन मालिक परमात्मा ने बांसुरी बजाई थी शेष ने सुनी गणेश ने सुनी दिनेश ने सुनी सुरेश ने सुनी पर भागवत में लिखा हुआ है जहूर गुणमयम देहम कि भाई गोपियां जब बांसुरी सुनकर के गई और शरीर छोड़ के गई और फिर भागवत में लिखा है कि रास खेला तो वो शरीर कौन से छोड़ दिए वो है वो रास खेला वो शरीर कौन से बाप दादा भणता है भागवत आ तो पहलो हड़को लीधो ना जाने बीजी बार हुको नहीं भरू एवं लागे हाजी थोड़ू सांभळो પછી પાછો લાલદાસ કે બદ્રી નહીં મેળ પડ્યો વાંધો ને માફ કરું અમારા નગરમાં છે વાંધો નહીં ફિર કીધું અચ્છા એ નહીં પડતો તો પછી આ ભાગવતમાં લખેલું છે કે જ્યાં કૃષ્ણ और ગોપીઓએ અખંડ રાસ મંડળની અંદર રાસ ખેલી ये बद्री बता तो कि एक एक गोपी एक एक कानाए रास खेली और वहां लिखा है कि भाई लक्ष्मी के रमान नाभम नव कुमकुमारों उस श्लोक में आता है कि भाई रमा लक्ष्मी के मुखारबिंद जैसा वो अखंड चंद्रमा है और यहाँ तो खंडित चंद्रमा है और वो चांदनी वो आज भी है आज भी वो चांदनी है ये चंद्रमा तो वो तो आज भी एक एक काना एक एक गोपी खेल रहे तो एक एक काना एक गोपी कहां पर खेल रहे પછી ત્રીજી વાત મૂકી અચ્છા આ પણ મોટો કોળિયો લાગ્યો હજી નાનો કરી આલ્યો ચિંતા મત કરે હવે છત્રસાલ કહે છે સાંભળજો જરા જાણવા જેવી વાત છે એ બદ્રી ये बता भागवत में सुबोधनी टीका राधा वल्लभाचार्य प्रमाण से हाँ सुबोधनी टीका राधा वल्लभाचार्य ने अपनी टीका में लिखा हुआ है कि भाई एक एक काना एक एक गोपियां अखंड रास खेली उसके बाद सुबह में अपने अपने घर आई तो बद्री बता रास खेलने वाली गोपियां कौन है और अपने अपने घर आने वाली गोपियां कौन है बद्री के मरी गयो आज एक थी जेम सवाल छोड़ो तेम तेम 5-5 मूण વધતું જાય आज અડધી રાત કરતા હું મરી ગઈ આજે 5 મૂણનો વજન હતો હું ઉંચકી લેતો પણ આ સવાલનો વજન મારાથી ઉંચકાય હવે પેલો સાચા બલરામ બદ્રી બદ્રી પાણી લાવું નહીં બદ્રી તો હું કામ નહીં બોલતો અમારા બાનું થોડી હું પંડિત મારા બાપ દાદા પંડિત ઈ મરી જાય એવા સવાલ છે આનો ઉત્તર તો બ્રહ્માજી દઈ શકે નહીં પછી પાછું કીધું ધ્યાનથી સાંભળજો જાણવા જેવી વાત છે આ પંડિતોને ખેર નીકળી જાય એને તો નાની યાદ આવી જાય એનો શ્વાસ છે ને એક બહાર લીધો હોય ને અંદર જાય क्योंकि આ તો પ્રાણનાથ પૂર્ણ બ્રહ્મ બેઠા છે સામે અને પેલા સુરસુરિયા લઈને આવી મેળ ખાય ખુદ ભડાકો થયો ખુદ બારૂદ છે અને એનાથી તમે ગોળીઓ બનાવીને ટોટીઓ ફોડો અને આ ખુદ પરમાણુ મિસાઇલ છે એની સામે લાગે તો પાછો બદ્રી કે છે હજી જયકારા લગાવો બોલો શ્રી પેલા મહારાજા છત્રસાલ ને સાચા બલદીવાન એ બદ્રી સાથે વાતો બદ્રી હજી કોઈ ભણાવ ઉત્તર દે તો પાછા એ પૂછે મહારાજા છત્રસાલ હા બદ્રી એ નહીં મેળ પડ્યો अच्छा बीजो बीजो लो आ हल्को लागे हजू माफ करजो आ हल्को एक सवाल आपो बीजो सवाल शू दीधो खबर सांभळजो जाणवा जेवी वात छे बोलो श्री प्राणनाथ
હિન્દુ સંસ્કૃતિની અંદર કદી પણ કુંવારી કન્યા 16 શ્રૃંગાર કરતી નથી। 16 श्रृंगार शादी पहला कोई मांग में सिंदूर भरे, कोई कन्या नहीं भरती। पर सुबोधनी टीका में लिखा हुआ है, जब गोपियां नंद बाबा के घर कृष्णा को वधावा देने गई तो 16 श्रृंगार करके गई। बद्री उसका उत्तर दो, क्यों गई थी बोलो? बद्री के भैया क्यों गई थी? मारा बाप दादा ने पूछूं, आए हमें भण्या कई आવું तो આવ્યો नहीं। પેલા થાવ હહડાવે हमने जी बनाई लीन हमें छाई पड़या। पर मैं खुद हूं तो बाहर नहर पे ताड़े अंदर ऊंदरू न करे, हमने थोड़ी खबर હતી। મરી ગયા। હજી એક દાગ દીધો હા ભાઈ, હજી તમને આવા તો કઈ સવાલ, પર તમને કા 500 ગ્રામ માં બતાડ દઉં 5 મણની વાત। કે એ વખતે તો રમઝટ જામી હશે મહારાજા છત્રસાલના દરબારની અંદર। ત્યારે સુંદર સાહેબ મારો સમય તો પૂરો થયો છે, પણ હજી થોડીક વાતો હું તમને કહી દઉં। અમારે પ્રસંગ તમને પૂરો કરવો છે। આ બીતક એટલે આનો આનંદ આવે છે। હવે પ્યારે સુંદર સાહેબજી બદ્રી કેવા લાગ્યા। સાચા બલદીવાન કે પાણી લાવો, પાણી આણી લાવો, દરિયો લાવે તોય આ મિલ્ક થવાનો નથી। પેલો પેલો અમારી આગળ આવલો ને કોણ મોહબાનો, એ હાવ મોહ ઉકાડી ઉકાડીને જતો રહ્યો છે। આ મારથી જબાન વળે એમ નથી, એટલે એમને સીધું કહી દીધું કે ભાઈ કોઈ નથી, આ તો આખરી કળિયુગમાં નેકળંગ આવવાના એ જ છે। હું નીંદર નહીં બગાડું, હું જ લે ચાલ્યો। આ રાત્રિમાં સ્વીકાર કર્યું, દિવસે નહીં। ક્યારે સ્વીકાર કર્યું? રાત્રિમાં। આના ઉત્તર નહીં આપી શકે। આખરી જેને રાસ ખેલ્યો છે, रास ने खिलाई है, जिन्हें प्रगट लीला करी है तेने, धनी धाम के कहलाए ए जो साथ को बुलावना। अरे खुदा की गवाही खुदा ही देवे, करे बयान हुक्म सिर लेवे। जिसने रास खेली है वही रास का बयान करेगा। क्या कायनात के अंदर कौन बयान करेगा भाई? जो हीरे का व्यापारी होगा वो जवेरी होगा, हीरे की पहचान करेगा। काशनी बारी वालन की दो का हीरा चीज जानेगा? क्या जानेगा? ये तो काशना हीरा लगा करते तो बारियां तोड़े से, बोलो ये क्या जानेगा उसका मायना। ओ मेरे सुंदर साथ, અને આ ભાઈ રાતનો હું નીંદર નહીં બગાડું, હકનો ખીર ખાઈને ઊંઘી જાય। આ ચાલી પડ્યો અને પેલા બે જણ ક્યાં ઊંઘ્યા હતા? દરબારમાં। હવે રાતનો મજલ છે, કરીબ રાત ભાંગી નથી હજી, અત્યારે પણ આપણે રાત્રિમાં બેઠા છે, આનંદ આવશે। ફિર શું થયું? એ બાત શ્રી કૃષ્ણ की। આને કહી દીધું સાચા બલદીવાન, આ કૃષ્ણની વાત છે, કોણ એનો ખુલાસો કરી શકે? होइना बिना भगवान। એ સાક્ષાત પરમાત્મા 28મા કળિયુગમાં પ્રગટ થશે, ઈ આનો ઉત્તર આપશે, વરના આનો ઉત્તર કોઈ પાસે નથી। આ ભાગવતના ભેદ ઈ ખોલી શકે। तब श्री महाराज ने क्या कहा? पाया बद्री पर सुख। बद्री तूने जो था वही बता दिया। तू पंडित धन्य छे, धन्य छे, तारा कुल ने धन्य छे, तारी जननी ने धन्य छे, तारा माता पिता ने धन्य छे, जहां जन्म्यो छे ई धरती ने धन्य छे। को हासू बोल्यो? શું બોલ્યો? હાસુ। નહીં તો ન્યા રાજાના દરબારમાં બેઠો તો તું હાસુ બોલ્યો એટલે હું ધન પૂછું તમને, ક્યોંકि હું મરી ગયો તો હું આનો કાકો લાગુ એટલે કીધું કે મારો ભત્રીજો ફસાય નહીં, એટલે હું પારખવા આટલે દૂર દૂરથી આ પંડિત બોલાવ્યા છે। એના પછી આ બદ્રી રાતનો સમય હતો એટલે ક્યાં ગયો? आधी रात उपरांत घर गया बद्री जब। અડધી રાત થઈને બદ્રી પાછો ક્યાં ગયો? ઘરે। પેલા બે જણા ઠેર્યા હતા ત્યાં। પેલા રાહ દેખે, એ ચંદન લાવો ને કંકુ લાવો ને પેરા હાથે ખીર લાવો ને બે કટોરા લાવો અને કટોરા લાવો ને પેલા પીવડાવશું કે જીતી આવવાનો, ક્યોંકि બદ્રી કેવાય, ઈ તો આપણી શ્વાસ નહીં લેવા દે, નહીં લેવા દે, ઈ નક્કી જીતી આવવાનો। આ પેલા સાહેબ મોટા મોટા વાતો ફોડે એટલા બદ્રી પહોંચી ગયો। અને શું થયું જરા સાંભળો। सब पंडितों मिलके। सब पंडितों ने मिलके क्या कहा? बात पूछी तब। पाछा પેલા ત્રણ તો કાશી થી આયા, પર બીજા પન્ના વાળા મળી ગયા। કયા મળી ગયા? રાજ દરબારમાં ભી પંડિત હોય ને, જ્યાં રાજા હોય ત્યાં પંડિત હોય, અને ઈ મળી ગયા। હા પંડિત, હા યાર આપણે પંડિત। હા તમે કેમ આયા? પ્રાણનાથજી પરમાત્મા કહે છે હરાવી છું। પેલો આપણો જ્ઞાની પંડિત ગયો એનું શું, એને પૂછી લઈએ। હવે ઘરે આવ્યો તો શું કીધું? तुम कैसी चर्चा करे? કેવી ચર્ચા કરીને આવ્યો પ્રાણનાથજી સામે? जीती गया हारी गया, शू कर्યું जरा बताओ? कैसा दिया जवाब? अरे कैसा दिया जवाब, जरा उत्तर दो। मैं जता रथ बोलिया। भाई हूँ पंडित ब्रह्मानी पैदाइश जे हतु ए कई आव्यो, पर हूँ कीधु काळो धोळो ઈ क्या? ई तो बोल जरा। उड़ाई दिया एक ख्वाब। भाई मैं सपने की बुद्धि को उड़ा दिया और मैं कह दिया। तुमको भी मैं पूछता हूँ, जब कृष्णा ने बांसुरी बजाई और गोपियां चली
और यहाँ के तन छोड़ दिए तो रास कौन से तनों से खेली? हवा में खेली? यार ये तो हवा में नहीं खेली। तो एक एक गोपी एक एक काना अखंड रास खेल रहे। बोले हाँ, कहाँ खेल रहे बताओ तो। ये तो हमको नहीं पता, मैंने भी कह दिया पता नहीं है। तूने अरे पंडित थी, ये बदल देता शब्द, क्यों हाथ सासू बोल दी तुम? क्या बोल दी तुम? अच्छा मेरा विजय सवाल ना उत्तर दो तो। हवार માં રાસ તો આપણી સુબોધની ટીકામાં વલ્ભાચાર્ય લખેલું છે કે એક એક ગોપી એક એક કાના રજની રાજ ખેલે છે, પછી ગોપીયા હવારમાં પોતપોતાને ઘરે ગઈ। ઈ ગોપીયા કોણ હતી અને પેલી રાસમાં ખેલવા વાળી ગોપીયા કોણ હતી અને કૃષ્ણ માટે તરપા 112 વર્ષ તપવા વાળી ગોપીયા કોણ હતી? પેલા કે માથા ખાંડ વાળા તો તું હારું બોલ્યો હો ભાઈ, પર પંડિત એટલે झूठ તો બોલવું જોઈતું તું અને આજે હવે પેલા ફૂકી ગયા, હવે મરી ગયા, હવે હું કરી પછી વિચાર કર્યો કે આપણે પંડિત કહેવાય એમ હાર મનાય એટલે જોટ મોટ શ્લોક બનાવો ભલે પૂરી રાત જાય કેમ ગમે ઈ થાય। બોલો પંડિત ફરી ગયા લે બદ્રી કે હું મેં તો જે હતું ઈ કહી દીધું, શ્લોક બનાવો તો બનાવો, નહીં બનાવો નહીં બનાવો, હું તો ખાઈ ઊંઘવાનો। પછી રાજભર પંડિતોએ શું કર્યું જરા સાંભળો। हम देत सवाल बनाई के हम सवाल तुम आराम करो, दुखी हो गए ना, थक गए ना, आराम करो, कोई बात नहीं, सवाल हम बनाते हैं फिर तुम्हें देते हैं और तुम जाकर के छत्रसाल को दे देना। रात को नींदर थी और नींद में दाएं बाएं बोल गया, अब तो दिन में मैं आ गया ना, ऐसे करके तुम दिन में लेकर के जाना। बदरी के आ मने मारवाना छे, मुझे હતું એ કઈ આવ્યો છું અને આ ઈ તો ઘરે રહી જવાના અને ગળું મારું કપાવાનું છે, કેમકે આગળ કોને કરવાના? મને। પછી પાછે હવાર થયું ને બદ્રીને સવાલ આપ્યા અને આ બદ્રી સાહેબ લઈને રાજાના દરબારમાં ચાલ્યો। प्रातः समय उठ के आया बद्री दरबार। बद्री राज दरबार में पहुंच गया। बल दीवान को बात से किया खबरदार। बल दीवान को कहा भाई रात्रि में थोड़ी नींदर थी એટલે હું હાર માન લીધી, હવે હું હારું નહીં। આ સવાલ મારા ઉત્તર મહારાજા છત્રસાલ અને શ્રી પ્રાણનાથજી એમના સાથી દઈ દે તો અમે માની લેશો। तब पूछा महाराज ने रात की बात गई किस ठोर। તો મહારાજા છત્રસાલ રસ્તા મળી ગયા એમ કે બદ્રી ઈ રાતનો હારી ગયા થઈ કોણ હતું? તું હતો કોઈ બીજો? બદ્રી કે નહીં નહીં, તો નીંદરમાં બોલ્યા હતા। સામા બોલ્યા હતા? નીંદરમાં। હવે તો ધોળા દિવસે આવ્યા છે, હવે તો આ સવાલ લઈને આવ્યા। અચ્છા સવાલ લઈને આવ્યા, હવે પ્રાણનાથજી પાસે તો પહેલો પછી જા મારી પાસે આવ ઈદરા। બદ્રી કે આ રાજા છે જ્ઞાની હશે શું? અને બદ્રી ગયો અને ફિર શું થયું જરા સાંભળો। ये प्रश्न भागवत के हम तो सब जानत। भाई बद्री आ भागवत में कया स्कंद नो कया अध्याय नो कयो श्लोक से जरा बोलतो। पेला राज दरबार की तू भागवत मंगावतो ला भागवत तो बोलो बद्री लायो छे ई कया अध्याय नो कया स्कंद नो कयो श्लोक तो? बद्री का पेला मार्या मरी गयो हम, क्योंकि ये तो नकली बनवी लगा था, असली था कि राजभर पेला भाई पंडितोए गठाड़ी आप्યું હતું। बद्री के खाजे हासू बोल्यो तो હવે મરી ગયો રાજા હમે। મને ખબર ને એ પેલા અમારા સાથીઓ હતા ને એમને બનાવ્યું, અમે નહીં બનાવ્યું। હવે શું થયું જરા સાંભળો। છત્રસાલ શું કે છે इन पंडितों ने? झूठी बातें बनाई ए के पंडितों तुम झूठे तो, तुम्हारा खानदान झूठा है, मैंने नहीं सुना था कलयुग में तुम इतने झूठे होंगे कि भाई राज दरबार में सत्य गीता और भागवत को देख करके तुम झूठ बोले, ऐसे तुम्हें हम क्या कहें? तब उस महाराज को बहुत बड़ा गुस्सा आ गया, चढ़ी बड़ी रीस। चढ़ी और क्या कहा? कहे बुंदेला इन गुरु ना करे। इन पंडितों के हाथ से कभी पाक बंधाना ये झूठे हैं। कैसे है? झूठे हैं। इनसे क्या पाक बंधाने का? कोई न नवावे शीश। कोई इन पंडितों को शीश नवाने का नहीं, मतलब झूठे पंडितों की बात चल रही। पन्ना में प्यारे सुंदर साथ जी बाद में तो राज दरबार लगा, तो मेरा कहने का अर्थ यही है। और साचा बल दीवान ने सत्य माना, एना पछी पेला सुंदर वल्लभ बद्री એને ભાડું આલીને પાછા મોકલી દીધા। तो मारो कहवानो ई अर्थ है प्यारे सुंदर साथी प्यारे साथियों, ये बीतक ये सत्य की यात्रा है। क्या है? सत्य की यात्रा। ये तो मालिक है, नाथ है। आ वाणी माटे तो अनेक साधु संतो आ धरती पर आया साहब। पहला संदेशा लाया, वेद शास्त्रों में संदेशा लिखा। गुरु नानक ने सामा संदेशो लख्यो। 5 मिनट हाँ भाई।
ગુરુ નાનક ને કયો ગ્રંથ છે? ગુરુ ગ્રંથ સાહેબ. ગુરુ નાનક કેવલ ઈસાઈઓના શીખોના નથી. કોઈ પણ સંત આ ધરતીના કલ્યાણ માટે આવે છે, પણ એના રાસ્તાન છે માને છે ને એ રાસ્તાને માનવા વાળા વધી જાય છે એટલે એને સંપ્રદાયનું નામ આપી દેવામાં આવે છે. સમજાય? બાકી કોઈ સંત કોઈ સંપ્રદાયમાં બંધવા આવતા નથી. ના ગુરુ નાનક, ના દાદુ, ના એકનાથ, ના कबीर, ना नरसैया, ना मीरा, सब आज सृष्टि के कल्याण के लिए संसार में आए थे. ये तो बांट हमने लिया. किसने बांट लिया? हमने. कोई संत सृष्टि के कल्याण के लिए आए थे. प्यारे सुंदर साजी. और गुरु नानक क्या बोले थे पता है? बीतेगा 39 साल लगेगा 40 साल. मैं कोट कर रहा हूं मतलब साक्षी दे रहा हूं. सिर्फ प्राणनाथ जी के विषय में उन्होंने कहा भाई बीतेगा 39 साल लगेगा 40 साल तब कोई होगा मर्द का चेला. कोई मर्द गुरु आएगा और मर्द चेला आएगा और नानक दिखलावे सच सच की गेला. और मुझे बहुत प्रिय है जो संत सत्य मार्ग पर चलते हैं ना और दुनिया में आकर के झूठ उड़ाया. पंडितों ने चुनौती दिया पंडितों को. कबीर साहब पंडितों की देशी कर दी. उन्होंने सत्य मार्ग की स्थापना की जगत के अंदर और सत्य बताया था कि दुनिया वालों पिंड में होता तो मरता ना कोई, ब्रह्मांड में होता तो देखता सब कोई. तुम जो मूर्ति के अंदर फलानी जगह ढिकनी जगह सब टंटाबाजी करते हो ना, ये परमात्मा नहीं. एना करता तो चक्की भली. ये पंडितों के सामने रखी थी ये बात. मीरा ने भले कृष्ण की भक्ति किया पर उसमें रम करके भक्ति किया. कबीर साहब ने साहेब की वंदना की. किसकी वंदना की? साहेब की. यहाँ तो उस समय के अंदर प्यारे सुंदर साथी कई बंधु ने जो सवाल किए थे मुझे याद आ गया इसलिए मैं बता देता हूँ. कई बार उन्होंने परमात्मा को साहेब को राम करके भी भजा है. एक बार की बात बताता हूं मैं. बीजक ग्रंथ के अंदर शब्द आता है 108वां. उसकी 6वीं लाइन कोट करती है. उसमें एक बार कबीर साहब ने बड़े व्याकुल हो गए थे, वो दुखी हो गए थे और व्याकुल होकर के उन्होंने कहा ये मेरे प्राणनाथ साहेब. जब वो प्रेम के अंदर मगन हो जाते थे ना तो कबीर साहेब प्राणनाथ जी को पुकारते थे. तमने 90 लाख से आ कभी हो सके? कबीर साहेब प्राणनाथ जी ने पुकारे? संभव नहीं है साहेब. आ બીજક ગ્રંથ છે, મારા બાપનું લખેલું નથી, કબીર સાહેબનું છે. એના પછી છપાયું છે વારાણસીથી. ક્યાંથી છપાયું છે? વારાણસીથી. આ કોટ કરું છું. લહતારાથી છપાયું છે. પ્યારે સુંદર સાદી सदगुरु कबीर धर्म स्थान आलू मिल के सामने लहतारा वाराणसी यूपी. आमा प्यारे सुंदर साजी ई बात कोट करेली से. मने ही खबर नहोती कि यार कबीर साहब सही में प्राणनाथ जी को मानते थे. कबीर साहब प्राणनाथ जी की भक्ति करते थे बिल्कुल. शब्द नंबर 108 आ ग्रंथ से जे शास्त्रों ने नहीं माने ई प्यारे सुंदर साजी शास्त्रों में अलग एमना माटे कीधेलो छे. आ लखेलो छे. आ 108 शब्द बीजक ग्रंथ देखाय छे ने. अरे हाउ तमे वाचीने संभळावी दूं એટલે તમને શાંતિ થાય કે આ વાત તો બાવો સાક્ષી વગર લાયો નથી. હવે મારા થોડા સીલું નહીં કરતા હો. अब हम भल ही बाहिरी जल मिना पूर्व जन्म तब का मद किना तिहा में अछलो मन वैरागी तजलो लोग कुटुंब राम लागी तजलो में काशी मथी भय मोही प्राणनाथ कहो का गति मोरी. कबीर साहब क्या करे? प्राणनाथ कहो क्या गति मोरी. हम ही कुसेवक की तुम ही अयाना दुई महम दोष काही भगवाना. હવે પેલા ટીકાકાર એનો માયનો કરે છે. પાછા હું એનો અર્થ કરું તમે કહો કે બાવા તમારે અનુસાર અર્થ કરી દીધો. નહીં સાહેબ જી ઈ કબીર સાહેબ ના જે સંતે લખેલું છે ઈ જ વાંચેલું એટલે કોઈને કોઈ શંકા થાય નહીં. આપણે નિર્સંશય જ્ઞાન પેલા અબ્દુલ રસૂલ બોલાવે એવા આપણે ધંધા ના કરીએ પણ આકાશીથી જે ભાણું આવ્યું વાંચી સાંભળાય. જે કરો લગાવો બોલો શ્રી. હવે સાંભળજો. मेरी बुद्धि भोली हो गई इसलिए मुक्तिदायी
सुप्रसिद्धि काशी का आपके भरोसे मैंने त्याग कर दिया। ठीक है, माथा में नहीं मार देता। इसलिए मैंने त्याग कर दिया। मन मथुरा दिल द्वारका, काया काशी जान, दसो द्वारका दोहरा तामे ज्योति पिछान, दोनों दिन से गए पांडे। इस कहावत के इस अनुसार दसों दिशा में हे प्राणनाथ, जानते हमारे जो लखेलू से मेरी क्या गति होगी। कबीर साहब कहते हैं इनको आप ही कहिए हे भगवान, यह तो बताइए कि हम ही कुसेवक है कि आप ही हमारी सेवा से अनभिज्ञ है। प्राणनाथ जी को कह रहे कबीर साहब कि हे प्राणनाथ, आपको हमारी अर्जी सुनाई नहीं दे रही क्या? आप हमारी अर्जी नहीं सुनते क्या? यह तो बताइए हम ही कुसेवक है कि आप ही हमारी सेवा से अनभिज्ञ है। भला हम दोनों में से किसका दोष है? मेरी बात को देखिए कि मैं तो सब छोड़ छाड़ कर आपकी चरण में आ गया। हाय हाय मारा नाथ कबीर साहब, आपकी चरण में आ गया प्यारे सुंदर साथी। परंतु आपके चरण में तो मेरी दृष्टि में कहीं नहीं आ रहे हैं। मैं दूर दूर देख रहा हूं पर नजर नहीं आ रहे। आप क्यों ऐसा कर रहे? नजर आओ। आपने तो मुझे नहीं अपनाया, दर्शन नहीं दिया। मैं तो अचरण चरण समझकर आपके चरणों में चला आया, परंतु आपने तो अपने भक्त को निराश किया। यह कार्य आपकी दीन दयालुता और भक्त वात्सल्य के अनुरूप नहीं था। हाय हाय, अर्जी कितनी बड़ी की है कि नाथ आप क्यों ऐसा कर रहे? कहने का अर्थ है कि साहिब भी एक परमात्मा का नाम है, प्राणनाथ भी परमात्मा का नाम है, राम भी परमात्मा का नाम है, वो साहिब का नाम है। और वो जो एक कोट कर रही किताब, हाँ एक किताब का नाम है भाई, ये बीजक ग्रंथ है। मेरा कहने का अर्थ है हम भक्ति करें तो ये सब एक परमात्मा का नाम है। अनेक प्रकार के साधु संत दुनिया में आते हैं, हमको सत्य मार्ग बताते हैं उस पर जाने के लिए, ताकि हम भवजल से छूट जाए, जन्म मरण से छूट जाए, प्रेम से जगत में व्यवहार करे और भवसागर से तर जाए। अनेक हमारे पास એટલા કેટલા પ્રમાણ है, क्या बताऊं साधु। अगली बार भागवत लेना आवी तो हमने भागवत थी बतावी, नहीं तो कुरान को कुरान थी बतावी, बाइबल को बाइबल थी बतावी। हमारी पास प्रमाणों छे, पर प्यारे साथियों नांदवाम आटली दवा ठीक छे। आ गुरुजी के एम હવે પાછા બીજા ગામમાં જઈશું તો તઈ જે રોગ હોય તો તઈ પાછો ટી પાવડર લઈને જઈશું કે પ્રાણનાથજી કુરાન લઈને ગયા અને પેલા અબ્દુલ રસૂલ ને લાયા, તમારે જ લઈ જવું પડે ને કે તમે દોસ્ત કે લાવીશું કે તમે બાવા બનીને બેહી ગયા હતા જે સત્ય વાતો દુનિયાને કેમ નહીં કીધી। એટલે हमारे દિવસ ને દિવસ અને રાત ને રાત। એટલે प्यारे सुंदर साजी महायज्ञ में हमें दोषी थवा માંગતા નથી। એટલે આટલું સ્વીકાર કરે। હવે આપણે 5 ચોપાઈ બોલીને મહાયજ્ઞની સમાપ્તિ કરીશું। नारियल प्यारे सुंदर साजी, આપણે નારિયેલ લઈ આવજો। નારિયેલ માટે